કારણ કે સામાજિક અને વ્યાપારિક સંબંધોનું જોડાણ એ ખૂબ મહત્વનો મુદ્દો છે. મિત્રો, આજે ભારત દેશ 65% યુવાનોનો દેશ અને 65% યુવાનોના દેશની અંદર યુવાનોને મહિલાઓ એમનું એક અલગથી એમનું કોન્ટ્રીબ્યુશન છે, એમનું યોગદાન છે. અને એ યુવાને મહિલા સશક્તિકરણ માટે આપણી વિચારધારાની અંદર આપણે નક્કી કર્યું છે કે યુવાનોને જ્યારે સામાજિક અને ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જોડવા હોય તો માત્ર ભજન કીર્તનની વાતોથી નહીં જોડાય. યુવાનોને તમે એમ કહો કે મંદિરે દર્શન કરવા જવું છે તો કે મમ્મી તું જઈ આવ, મને ટાઈમ નથી. પપ્પા એમ કે બેટા આવવું પડશે, મારે ક્રિકેટની મેચ ચાલે છે, મારે મેચમાં જવાનું છે. એને તમારામાં રસ નથી. તમારી અકળામણ થાય કે મારો દીકરો મારો માનતો નથી, પણ તમારા દીકરાને શાની જરૂર છે એ તમે સમજતા નથી. સમાજની અંદર આજ દિન સુધી આપણે એમ કહીએ કે સમાજની અંદર મંદિરોની અંદર વડીલો જ જાય છે, ઉંમરલાયક બહેનો ભાઈઓ જ જાય છે, યુવાનો નથી દેખાતા. પણ ક્યાંથી દેખાય? એને મંદિરેમાં રસ નથી, એને જેમાં રસ છે એમાં તમે ગયા નથી અને તમારામાં એમને રસ નથી. આ બંને વચ્ચેની જે તિરાડ છે, ખાઈ છે, અંતર છે, એટલા માટે બંને અલગ છે. આ વિચારધારાની અંદર આપણે નક્કી કર્યું કે યુવા અને મહિલાઓને પણ સમાજ સાથે જોડવા છે તો એમનામાં આપણે જવું છે. આપણે એમને જોડતા પહેલાં એમને શું ગમે છે? તો એમને પોતાની કેરિયર ગમે છે, એમને બિઝનેસ કરવો ગમે છે. એટલા માટે નક્કી કર્યું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું પ્લેટફોર્મ એવું બનવું જોઈએ કે જ્યાં યુવાનોને બિઝનેસ કરવાનું તક મળે, બિઝનેસ કરવાનું પ્લેટફોર્મ મળે. અને એ બિઝનેસ કરવાનું પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ? કારણ કે અહીંયા કરોડોના દાતાઓ જોડાતા હોય ત્યારે એ દાતાઓ હંમેશા મોટા ગજાના હોય, એ વેપારીઓ હોય અને એ વેપારીઓનું પોતાનું એક આગવું પોતાના ધંધાકીયનું નેટવર્ક હોય. એ નેટવર્કનો લાભ ડાયરેક્ટ યુવાનોને મળે. એટલા માટે આપણે આ સંસ્થાના પ્લેટફોર્મ પર યુવાનોનું બિઝનેસનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. અને એ બિઝનેસ પ્લેટફોર્મ આપણે નામ આપ્યું છે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક. મતલબ કે વાઇબ્સ કોના? તો મા ઉમિયાના. મા ઉમિયાના આશીર્વાદથી એવું બિઝનેસનું પ્લેટફોર્મ કે જ્યાં યુવાનો આવે માત્ર ધંધાની વાતો કરે, એને દર્શન નથી કરવા. એ દર્શન ક્યારે કરશે? જ્યારે એના ધંધાની અંદર આ પ્લેટફોર્મ પર એને સફળતા મળશે ત્યારે એને એમ થશે કે મને સફળતા મળી મા ઉમિયાના કારણે મળી છે. અને પછી એ દર્શન કરવા આવશે.